સર્વપ્રથમ શ્રી વલ્લભાધીશ કી જય, શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય. વાલા વૈષ્ણવો, જય શ્રી કૃષ્ણ. આજે આપણે પુષ્ટિ માર્ગના એક એવા ઊંડા રહસ્ય પર વાત કરવાના છીએ કે જેનો ઉકેલ પુષ્ટિ માર્ગના બે મહાન સ્તંભો શ્રી ગોકુલનાથજી અને શ્રી હરિરાય મહાપ્રભુજીના એક દિવ્ય સંવાદમાં છુપાયેલો છે. હું તમને એક બહુ જ મોટો અને મહત્વનો પ્રશ્ન પૂછીને સત્સંગની શરૂઆત કરીશ. પ્રશ્ન છે કે શ્રી ઠાકોરજીની સ્વહસ્તે સેવા કરનાર પુષ્ટિ માર્ગના સર્વોચ્ચ આચાર્ય શ્રી ગોકુલનાથજીએ શા માટે એક પ્રહર સુધી પોતાનો રાજભોગનો પ્રસાદ લેવાનો ઇનકાર કર્યો હતો અને શા માટે તેમણે પોતાને મહાપ્રસાદ લેવા માટે પણ અયોગ્ય ગણાવ્યા હતા? આનાથી મોટું રહસ્ય શું હોઈ શકે જે મહાપુરુષો ક્ષણે ક્ષણે પ્રભુની સેવામાં તલ્લીન રહે છે તેઓ પણ જો પોતાને મહાપ્રસાદના અધિકારી ના ગણે તો પછી આપણા જેવા સામાન્ય જીવોએ ભગવત પ્રાપ્તિ અને અપરાધ નિવૃત્તિ માટે કયો સરળ માર્ગ અપનાવવો જોઈએ? આજની આ વાર્તા એ જ ગુપ્ત ઉપાય પ્રગટ કરે છે જે શ્રી ગોકુલનાથજીએ સ્વયં શિક્ષાસાગર શ્રી હરિરાયજીને આપ્યો હતો. આ ઉપાય માત્ર ભોજન પૂરતો સીમિત નથી, પરંતુ આપણા સમગ્ર જીવનના અપરાધોની નિવૃત્તિ માટે છે. એક્સપ્રેસ વે છે. એક સમયે શ્રી હરિરાયજી રાજભોગ પછી શ્રી ગોકુલનાથજી પાસે પધાર્યા અને વિનંતી કરી, તાતચરણ, ભોજનનો સમય થયો છે, આપ ભોજન માટે પધારો. તે સમયે શ્રી ગોકુલનાથજી અત્યંત ગ્લાનિ એટલે કે દુઃખ ખેદ સાથે બિરાજમાન હતા અને શ્રી હરિરાયજીની વિનંતી સાંભળી નહીં. ત્યારે શ્રી હરિરાયજી સમજી ગયા કે તાતચરણ કોઈ ચિંતામાં છે. તેથી શ્રી હરિરાયજી મૌન ઉભા રહ્યા. એક પ્રહર આશરે 3 કલાક વીતી ગયા. પછી શ્રી ગોકુલનાથજીને ખ્યાલ આવ્યો કે શ્રી હરિરાયજી સામે ઊભા છે. ત્યારે શ્રી ગોકુલનાથજીએ કહ્યું, અરે બાવા, તમે ક્યારે પધાર્યા? ત્યારે શ્રી હરિરાયજીએ કહ્યું કે એક પ્રહર વીતી ગયો છે. હું ભોજનની ખબર આપવા આવ્યો હતો. તમને ચિંતિત જોઈને મૌન ઊભો રહ્યો. ત્યારે શ્રી ગોકુલનાથજીએ શ્રી હરિરાયજીને આજ્ઞા કરી કે હરિરાય, અમે શ્રી ઠાકોરજીનો પ્રસાદ કેવી રીતે લઈ શકીએ? અમારાથી તો કોઈ સેવા બરાબર થતી નથી. શ્રૃંગાર કરીએ તો પ્રભુને અમારા નખ લાગી જાય, સામગ્રી ભોગ ધરીએ તો કંઈક ભૂલ થઈ જાય, નિત્ય કોઈને કોઈ અપરાધ અમારાથી થઈ જાય છે. તેથી અમે આ મહાપ્રસાદને લાયક નથી. ત્યારે શ્રી હરિરાયજીએ ખૂબ જ દીનતાથી વિનંતી કરી કે તાત, આપ જે કહો છો તેમાં કોઈ સંશય નથી. આપ તો મોટા છો, આપ તો બધું જાણો જ છો. શ્રી આચાર્ય ચરણ શ્રીમદ વલ્લભાચાર્યજી આજ્ઞા કરે છે કે દેહ ટકાવવા માટે મહાપ્રસાદ લેવો જોઈએ, પેટ ભરવા માટે નહીં. ભગવાનની સેવામાં દેહનો વિનિયોગ થાય તે માટે મહાપ્રસાદ લેવો જોઈએ. જો આપ આવી આજ્ઞા કરો તો સામાન્ય જીવ ભગવત પ્રાપ્તિ કેવી રીતે કરી શકે? ત્યારે શ્રી ગોકુલનાથજી આજ્ઞા કરી કે આ અપરાધની નિવૃત્તિ એક જ પ્રકારે શક્ય છે. 84 અને 252 ભગવદીય વૈષ્ણવના નામ લેવા માત્રથી બધા અપરાધોની નિવૃત્તિ થઈ શકે છે. તેથી આ વૈષ્ણવોની નામાવલી સદા સર્વદા કરવી, જેનાથી બધા અપરાધો દૂર થઈ જાય. ત્યારે શ્રી ગોકુલનાથજીએ શ્રી હરિરાયજીને 84 અને 252 વૈષ્ણવોની નામાવલી સંભળાવી. શ્રી હરિરાયજી પોતાના જીવનમાં સદા આ નામાવલીનો પાઠ કરીને જ ભોજન કરવા પધારતા. રસરાગ સાગર શ્રી ગોકુલનાથજી પ્યારે કી જય. શિક્ષા સાગર
શ્રી હરિરાય મહાપ્રભુજી કી જય. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય. શ્રી ગિરિરાજ ધરણ કી જય. વાલા વૈષ્ણવો, જય શ્રી કૃષ્ણ. શું આપની સાથે પણ એવું થાય છે કે મન અને બુદ્ધિ વચ્ચે દ્વંદ્વ યુદ્ધ ચાલતું હોય? એટલે કે મન કહે કે સત્સંગ સ્મરણ કર અને બુદ્ધિ કહે કામ કર. બુદ્ધિ લૌકિક તરફ દોડે અને મન અલૌકિક તરફ દોડે. એવું આપની સાથે થાય છે? તો આજનો આ સત્સંગ આપના માટે છે. હું તો મારા મનની વાત આપને કહી રહી છું કે મારી સાથે તો એવું થાય છે કે મન કહે છે કે ચાલો ને સત્સંગ કરીએ અને બુદ્ધિ કહે છે કે હજી તો કામ બાકી છે. તો આવું થતું હોય ત્યારે શું કરવું? તો તેનો માર્ગ પણ શ્રી હરિરાય મહાપ્રભુજી આપણને દર્શાવ્યો છે અને તેમાં કહ્યું છે કે જે કોઈ આ નામોનો દરરોજ પાઠ કરશે તેના સઘળા પાપોનો નાશ થશે અને શ્રી ઠાકોરજી તેને વશ થઈને રહેશે. એટલે પાપ એટલે શું? એટલે કે ભક્તિમાં આવતા પ્રતિબંધો દૂર થાય. અઘને પણ પાપ કહેવાય. તો આજે આપણે એવો સત્સંગ કરીશું. શ્રી હરિરાય મહાપ્રભુજી પણ દરરોજ આ નામોનો પાઠ કરતા અને એક વૈષ્ણવના મુખે પણ સાંભળેલું છે કે તેઓ દરરોજ સૌપ્રથમ સવારે આ પાઠ કરે અને પછી જગાડવાના પદ ને બધું બોલે. તો ચાલો એ નામ આપને કહી દઉં. એ નામ છે 84 વૈષ્ણવોનું ધોળ અને 252 વૈષ્ણવોનું ધોળ. તેમાં જે બધા નામો છે એ નામોનો પાઠ કરવાથી આપણા બધા જ પ્રકારના પ્રતિબંધો દૂર થાય છે. વાલા વૈષ્ણવો, ઘણા સમયથી દરરોજ જેમ સત્સંગ થતો હતો એમ નથી થતો. કેટલું વિચાર્યું, અલગ અલગ પ્રકારે કરવાનો પ્રયત્ન પણ કર્યો પણ નથી થતું. પછી અચાનક અંતરમાંથી સ્ફુરણા થઈ કે આપણે ભગવતીઓની આડીથી પ્રભુને મેળવી શકીએ. તો ચાલો આ સત્સંગને માણીએ. વાલા વૈષ્ણવો, હું કઈ મારા મનથી આ બધું નથી કહેતી. આ ધોળમાં જ આવે છે કે જેનું સ્મરણ કર્યા થકી અઘ દુઃખ ક્લેશ દૂર થાય. પુષ્ટિ પંથ પ્રભુ પ્રસન્ન હોય, મહાપતિ તપાવન થાય. મનવાંછિત ફળ શીઘ્ર પામે, ગાતા એ અભિધાન. શ્રી મહાપ્રભુજી નિજાનંદનું કરે તેને દાન. એટલે શ્રી મહાપ્રભુજી નિજાનંદનું દાન કરે, શ્રી ઠાકોરજી આપણે વશ થઈને રહે. તો ચાલો સૌપ્રથમ 84 વૈષ્ણવનું ધોળ બોલીએ. વાલા વૈષ્ણવો, મને ગાતા તો નથી આવડતું, પરંતુ મનમાં સ્ફુરણા થઈ છે એટલે આજે આપણે આ સત્સંગ કરી રહ્યા છીએ. શ્રી ગુરુ યુગ પદ કમાલ રજ હું વંદુ નિત્ય ધરીને. દુઃખ હરણ સુખ શ્રેય નિધિ ફળદાયક ભક્તિ પ્રેમ. શ્રી વલ્લભ શ્રી વિઠ્ઠલ પ્રભુ શ્રી કૃષ્ણ પૂરણ કામ. 84 મહાભક્ત જ તેના કરું વર્ણન નામ. જેનું સ્મરણ કર્યા થકી અઘ દુઃખ ક્લેશ દૂર થાય. પુષ્ટિ પંથ પ્રસન્ન હોય, મહાપતિત પાવન થાય. પુષ્ટિ પંથ પ્રભુ પ્રસન્ન હોય, મહાપતિત પાવન થાય. મને વાંછિત ફલ શીઘ્ર પામે, ગાતા એ અભિધાન. શ્રી મહાપ્રભુજી નિજાનંદનો કરે તેને દાન. શ્રી દામોદર દાસ હરસાની રે, કૃષ્ણદાસ મેં કન્વતે વાણી રે. સંભલે વાણા દામોદર દાસ રે, જેનો કનોજ મધ્ય નિવાસ રે.
પદ્મનાભ દાસ હરિભક્ત રે, તુલસા પ્રભુ પદયાસક્ત રે, વધુ તેની કહીએ પાર્વતી રે, સુત રઘુનાથ દાસ સુમતી રે, રજોબાઈ વૈષ્ણવ શક્રાણી રે, સેવ્યા શ્રી વલ્લભરતી રે, વૈષ્ણવ શેઠ પુરુષોત્તમ દાસ રે, જેનો કાશીપુરી માં નિવાસ રે, ભાઈ રૂક્ષ્મણી પુત્રી તેની રે, સેવાય અતુલિત કહીએ જેની રે, શેઠના સુત ગોપાલ દાસ રે, સેવા સ્મરણ માહે ઉલ્લાસ રે, રામદાસ હરિ રંગ રાતા રે, ગદાધર દાસ જગત વિખ્યાતા રે, વેણીદાસ માધવ દાસ બે ભાઈ રે, હરિવંશ પાઠક સુખદાયી રે, વૈષ્ણવ કહીએ અમ્મા શક્રાણી રે, ગોવિંદ દાસ ભલ્લાલો વખાણી રે, ગજન ધાવને સેવ્યા મુરારી રે, દાસ નારાયણ બ્રહ્મચારી રે, મહાવન્ના વૈષ્ણવ શક્રાણી રે, જીયા દાસ સુરીલ્યો જાણી રે, શક્તિ વૈષ્ણવ દેવા કપૂર રે, શેઠ દિનકર પ્રેમી ઉર રે, મુકુંદાસ મહાવૈષ્ણવ મોટા રે, ક્ષત્રિય પ્રભુ દાસ જલોટા રે, પ્રભુ દાસ ભાટ હરિજન રે, દાસ પુરુષોત્તમ ધન્ય ધન્ય રે, ત્રિપુર દાસ વૈષ્ણવ કાયસ્ત રે, પુરાણ મલ્લ રસિક રસમસ્ત રે, યાદવેન્દ્ર દાસ પ્રજાપત્ય રે, ગોસાઈ દાસે સેવ્યા હરિ અત્યારે, માધવ ભટ્ટ કાશ્મીર માં વાસ રે, વાસવાડાના ગોપાલ દાસ રે, પદ્મારાવલની અતિ સેવા રે, પુરુષોત્તમ જોશી તેવા રે, જગન્નાથ જોશી તેના ભ્રાતા રે, વળી વૈષ્ણવ તે મની માતા રે, જોશી નર હરિ હરિના દાસ રે, ગામ ગોધરે રાણા વ્યાસ રે, વૈષ્ણવ રજપૂતાણી હરિની દાસી રે, રામદાસ ગુજરાત ના વાસી રે, ગોવિંદ દવે હરિ રસ માતા રે, રાજા માધવ દુબે બેઉ ભ્રાતા રે, ઉત્તમ શ્લોક દાસ સેવા ભારી રે, સેવક શ્રીજીના કહેતા મહેતારી રે, ઈશ્વર દાસ દવે રસ મગ્ન રે, હરિ હરિ જન સુચિત લગ્ન રે, વૈષ્ણવ છકડા વાસુદેવ દાસ રે, સેવાય અર્થે રહેતા પ્રભુ પાસ રે, કૃષ્ણ દાસ ઘરી સુખ કંદ રે, બાબા વેણુ રહિત દુઃખ દ્વંદ્વ રે, એ બેહુનો એક ખવાસ રે, જેનું નામ તે જાદવ દાસ રે, થાનેશ્વરના વિપ્ર જગતાનંદ રે, સેવ્યા શ્રી હરિ અતિ આનંદ રે, બ્રાહ્મણી અડેલની વૈષ્ણવ બાઈ રે, આનંદ દાસ વિશ્વંભર દાસ બે ભાઈ રે, વૈષ્ણવ શક્રાણી પ્રભુ પદ પ્રીત રે, રામદાસ મીરાના પુરોહિત રે, કૃષ્ણદાસી ખવાસણી જાણી રે, જેની વાણી શ્રી વલ્લભે માની રે, બોલા મિશ્ર શ્રી વલ્લભ વરના રે,
રામાનંદ પંડિત થાનેશ્વરના રે, વિષ્ણુદાસ છીપા રસપુર રે, જીવણદાસ ક્ષત્રિય કપૂર રે, સારસ્વત દ્વિજ ભગવાન દાસ રે, જેનું ચિત્ત સદા પ્રભુ પાસ રે, વૈષ્ણવ ભગવાન દાસ ભીતર્યા રે, શ્રીજી બાવાની સેવામાં ઠર્યા રે, અચ્યુત દાસ સનોડિયા કહીએ રે, ગૌડ વિપ્ર અચ્યુત દાસ લઈએ રે, સારસ્વત દ્વિજ અચ્યુત દાસ રે, નારાયણ દાસ અંબાલે વાસ રે, નારાયણ દાસ ભાટ મથુરાના રે, નારાયણ દાસ લુહાણા ઠઠાના રે, શક્રાણી ગોરજાને સમરાઈ રે, સાસુ વહુ બે વૈષ્ણવ બાઈ રે, સિંહનંદના ક્ષત્રિય સાર રે, વૈષ્ણવ અડેલના એક સુતાર રે, એક વૈષ્ણવ હરિ ગુણ ગાતા રે, દામોદર દાસની માતા રે, સિંહનંદ શાસ્ત્રાણીનો વાસ રે, કવિ લઘુ પુરુષોત્તમ દાસ રે, કવિરાજ ભાટ ગુણ ગાવે રે, ગોપાલ દાસ ઈટોલાના કહાવે રે, જનાર્દન દાસ વૈષ્ણવ ક્ષત્રિય રે, ગરુડ સ્વામી બ્રાહ્મણ હરિની મૈત્રી રે, કન્હૈયા શાલ ક્ષત્રિય પ્રકાશ રે, વિપ્ર ગોડિયા નર હરિદાસ રે, બાલકૃષ્ણ બાદરાયણ દાસ રે, સેવા સ્મરણ નો જ અભ્યાસ રે, વૈષ્ણવ રામ દાસ ચૌહાણ રે, સેવા સ્મરણ માહે સુજાણ રે, માણેક ચંદ સદુ પાંડે ભવાની રે, નરો બાઈ હરિ મન માની રે, નરહરિ સંન્યાસી હરિના ભક્ત રે, જેની હરિપદ નિર્મળ મત્ય રે, ગોપાલ દાસ કહીએ જટાધારી રે, વસી બ્રજમાં સેવ્યા ગિરધારી રે, સંત પોષ્યા સતના ચૂકી નારી રે, કૃષ્ણ દાસે સોંપી પરને પ્યારી રે, આગરે ચોપડા સંત દાસ રે, સુંદર દાસે સેવ્યાય વિનાશ રે, પટેલ માવજી વિરજો સહિત રે, પતિ પત્ની પ્રભુ પદ ચિત્ત રે, ગોપાલ દાસ નરોણા ન કહાવે રે, સેવે શ્યામને હરખે હુલરાવે રે, સુરદાસ શિરોમણી ભક્ત રે, સેવ્યા શ્રી ગિરિધજાણી જગત રે, સર્વોપરી દાસ પરમાનંદ રે, ગાયા ગુણ નિધિ બાલ મુકુંદ રે, કુંભન દાસ મહારસ કંદ રે, સખા ભાવે સેવ્યા શ્રી ગોવિંદ રે, સૂત કૃષ્ણ દાસ દ્રઢ એવા રે, છોડ્યા પ્રાણ ન છોડી ગૌ સેવા રે, કૃષ્ણ દાસ કહીએ અધિકારી રે, ગાયા સેવ્યા શ્રી રાસ બિહારી રે, ગાયા વૈષ્ણવ એહ ચોરાશી રે, શ્રી વલ્લભ પદ નિકટ ના વાસી રે, સકળ તત્વનું તત્વ છે એ સાર માહે સાર, પાઠ કરતા માત્રમાં વશ થાય શ્રી નંદકુમાર, શ્રી વલ્લભ શ્રી વિઠ્ઠલ પ્રભુને જો પ્રસન્ન કરે વચહાય,
નથી અવર ઉપાય કોઈ હરિભક્તના ગુણ ગાય. શ્રી આચાર્યજી શ્રી મહાપ્રભુજીના અંતરંગ એ ભક્ત, મુજે ઉપર કરુણા કરો શ્રી વલ્લભ પદયાસક્ત. એ વૈષ્ણવ પદ રજ રતિની ઘણી છે મુજને આશ. ગાય ગુણ હરિદાસના દયા રામદાસનો દાસ. એ વૈષ્ણવ પદ રજ રતિની ઘણી છે મુજને આશ. ગાય ગુણ હરિદાસના દયા રામદાસનો દાસ. આ રીતે 84 વૈષ્ણવનું ધોળ અહીં વિરમે છે. અને આ ધોળની શરૂઆતમાં પણ કહ્યું છે કે જેનું સ્મરણ કર્યા થકી હવે દુઃખ ક્લેશ દૂર થાય અને પુષ્ટિપંથ પ્રભુ પ્રસન્ન હોય મહાપતિત પાવન થાય અને મનવાંછિત ફળ પ્રાપ્ત કરે અને શ્રી મહાપ્રભુજી તેને નિજાનંદનું દાન કરે. અને છેલ્લે પણ અહીં કહ્યું છે કે સકળ તત્વનું તત્વ છે એ સારમાં હે સાર, પાઠ કરતા માત્રમાં વશ થાય શ્રી નંદકુમાર. શ્રી વલ્લભ શ્રી વિઠ્ઠલ પ્રભુને જો પ્રસન્ન કરવા ચાહાય, નથી અવર ઉપાય કોઈ હરિભક્તના ગુણ ગાય. એટલે હરિભક્તના ગુણ ગાવાથી બધા જ આપણા પર પ્રસન્ન થાય છે. એટલે આજે આપણે આ ધોળ લીધું. હવે આપણે 252 વૈષ્ણવનું ધોળ લઈશું. 252 વૈષ્ણવનું ધોળ. શ્રીમદ વલ્લભ પ્રભુને નમો શ્રી વિઠ્ઠલેશ. સાત સ્વરૂપ સહિત સઘળો ભક્તિ વંશ વિશેષ. સેવક શ્રી વિઠ્ઠલેશજીના 252, જેનું નામ ઉચ્ચાર માત્રથી થાય સૌ પાવન. ગુણ ગોવિંદ દાસના ગાઈએ રે, ચિત્ત સ્વામી પરમ ચિત્ત લઈએ રે. નંદદાસ શ્રી કૃષ્ણ યાસક્ત રે, ચતુર્ભુજ દાસ સદા અનુરક્ત રે. નિત્ય નાગજી ભાઈ ઉચ્ચરીએ રે, કૃષ્ણ ભટ્ટજીને મન ધરીએ રે. ચાચાજીના નારાયણ દાસ રે, વિઠ્ઠલ દાસ ભક્તિ રસ રાસ રે. કૃષ્ણ દાસ મુરારી દાસ રે, બાપ બેટા મન ઉલ્લાસ રે. હરિદાસ જનાર્દન દાસ રે, રૂપ મુરારી ગુણ રાસ રે. અલી ખાને વળી પીરજાદી રે, જેમલ રજપૂત હરિવાદી રે. માધવ દાસ ને નિહાલ ચંદ રે, માધવ દાસ કાયસ્થ ગુણવંત રે. કાયસ્થ ધણી ને ધણિયાણી રે, રૂપચંદ નંદ શુભવાણી રે. એક બ્રાહ્મણ રાઘવ દાસ રે, ગોપાલ દાસ ગુજરાત વાસી રે. રાજા લાખાને એક બાઈ રે, હરિદાસ ખવાસ સુખદાયી રે. શેઠ જ્ઞાન ચંદ જદુનાથ રે, ભાઈલા કોઠારી હરી હાથ રે. માણેક ચંદને એવું નારી રે, હરજી કોઠારી ગુણ બારી રે. ગોપાલ દાસ બ્રાહ્મણ બંગાળી રે, વ્યાસ ગણેશ બહુભાગ્યશાળી રે. મધુસૂદન દાસ છે હરિને વાલા રે, એક કણબી માળા વાળા રે. એક વૈષ્ણવની છે કન્યા રે, રામાનંદીને પરણી ધન્યા રે. એક વૈષ્ણવની બેટી ટેકી રે, તે તો પરણી ધર્મ વિવેકી રે. એક વૈષ્ણવ તરુના સંગી રે, પાથો ગુજરી હરિદાસ રંગ સંગી રે. એક વ્રજવાસી સૂત નારી રે, ગોપીનાથ દાસ ગૌચારી રે. કણભી ગુજરાતી બે
દ્વિજ પત્ની આગરાઈ રે, એક ગોળીયો પંડિત શોભે રે, એક રઘુપતિ દર્શન લોભે રે, એક પંડિત ને કાનબાઈ રે, વૈષ્ણવ ક્ષત્રિય છે આગરાઈ રે, મેહાડી મરને દ્વિજ રેંડા રે, નારાયણ દાસે હરિને તેડ્યા રે, એક વૈષ્ણવ સુતર વાળા રે, રાજા આશકરણ પ્રભુ વાલા રે, બે હતી પતિત ને કણબી રે, બહુ અજબ કુંવરી બહુ ધર્મી રે, એક પુરોહિત વેશ્યા કન્યા રે, ગંગાબાઈ છે પૂર્ણ ધન્યા રે, એક રાજાને એક ધોબી રે, બે સાચોરા રસ લોભી રે, એક વૈષ્ણવ મદન ગોપાળ રે, બે કણબી પટેલ રસાળ રે, સેવક એક વિરક્ત રે, દયા ભવૈયા સક્ત રે, એક વાણીઓ ને એક નારી રે, એવું પરમ વૈષ્ણવતા ધારી રે, એક શક્રાણી એક વિરક્ત રે, વાઘાજી રજપૂતયા સક્ત રે, એક ગોપાળ દાસ ભીતરિયા રે, બીજા 8 સેવક અનુસર્યા રે, ગોપાલ દાસ સિંઘલ ભોળાબાઈ રે, શેઠ પુત્રી દીવાનાની જાય રે, એક કુંજળી રૂપાબાઈ રે, હરિદાસ સુતા સુખદાઈ રે, એક ક્ષત્રિય વૈષ્ણવ બાઈ રે, રાજા રાણી પુત્ર ને દાઈ રે, શાહુકારનો બેટો વિલાસી રે, એક ક્ષત્રિય મથુરાવાસ, શાહુકારનો બેટો વિલાસી રે, એક વૈષ્ણવ કૃષ્ણ પ્રકાશી રે, એક વેશ્યા ભુવન નિવાસી રે, તે હરિગુણ માહી નિવાસી રે, પુત્ર જીવડો વિરક્ત રે, વેણીદાસ છીપા છે ભક્ત રે, એક શામળદાસ એક નાઈ રે, પુત્ર પઠાણનો સુખદાઈ રે, ઓઝા દામોદર દાસ છે ભક્ત રે, બેટી શાહુકારની આસક્ત રે, એ વૈષ્ણવ એક ખરબૂજા વાળા રે, શેઠ યાગરાઈને મન ભાવ્યા રે, એક કાપડ વાળો શોભે રે, કણબી આંજણો વૈષ્ણવ લોભે રે, એક ક્ષત્રિય મોરારી દાસ રે, લાછબાઈ ભાટ ગુણ રાસ રે, રાજા રાણી હરિમન ભાવે, એક વૈષ્ણવ ડોલ ઝુલાવે રે, દ્વિજ શેઠ સોની પરમાનંદ રે, મહેરા પુરુષોત્તમ ગુણવંત રે, એક બે ભાઈ ચંદન લાવ્યા રે, ચાપા ભંડારીને મન ભાવ્યા રે, ઠગ એક 10 સંગી રે, માતા બેટી હરિ રસ રંગી રે, એક ગૃહસ્થી ને એક વિરક્ત રે, બીજા બે ભાઈ આસક્ત રે, જીવા પારેખ ને સેજ પાલ રે, દોષી માધવ દાસ દલાલ રે, બેટો પટેલનો નિત્ય આવે રે, બેટી પટવારીને મન ભાવે રે, હરિદાસ જમાઈ માણેક ચંદ રે, પ્રભુએ ત્યાં કર્યો તે મન રે, એક ગિરિની પરિક્રમા કરતા રે, એક નિત્ય ઉઠી વ્રજમાં ફરતા રે, એક કણબીએ કરી એવી રે, લઈ કુવામાં નાખી દેવી રે, કણબણ ગુજરાત નિવાસી રે, બેટી બીરબલની સુખ રાશિ રે, રાજા જોધસિંહ દક્ષિણા રે,
વળી પુરોહિત તેના ઘરના રે, સાસુ વહુ સુરતના વાસી રે, રાજા પૂર્વેનો સુખ રાશિ રે, શેઠ સુત ગુજરાતી રે, એક બ્રાહ્મણી નાગર જાતિ રે, શ્રી વિઠ્ઠલેશ શ્રીજીને રૂપે રે, દીધું દર્શન બેઉને અનુપે રે. એક દુસંગ દીઠા રે વિરક્ત રે, બીજા બે ભાઈ આસક્ત રે, વેણી દાસ છી પાછે ભક્ત રે, એક રજપૂત કાંઠાના આસક્ત રે, દ્વિજની પત્ની વૈષ્ણવ સંગથી રે, ખોય કોઢ પોતાના અંગથી રે, એક ન્યૂન અધિક બે આવે રે, એક દ્રવ્ય સામગ્રી લાવે રે, એક કણબી ગાય ચરાવે રે, એક રાસની રીત ચિત્ત લાવે રે. જોડ ઠગને એક ગુજરાતી રે, સીતાબાઈ છે દક્ષિણી જાતિ રે, એક વૈષ્ણવ ને એક બાઈ રે, દામોદર દાસ સુખદાઈ રે, વડનગરમાં માધવ દાસ રે, એક વૈષ્ણવ મહાવનવાસ રે, ગુજરાતના દાસ મોરારી રે, ભક્ત ભીમ અતિ હિતકારી રે, એક દાસ ગોવર્ધનધારી રે, રામદાસ પરમ આચારી રે, જીયા દાસ ને નરહરી દાસ રે, રાજા ટોડર મલ સુખ રાશ, નરસિંહ દાસ ને પીતાંબર દાસ રે, ધર્મદાસ ગોવાળ પ્રકાશ રે, એક બ્રાહ્મણ માધવ દાસ રે, એક વેપારી સુખ રાશ રે, એક બ્રાહ્મણ એક નારી રે, એક સ્ત્રી છે સુખકારી રે, એક જન ભગવાન બે બાઈ રે, એક સ્ત્રી છે સુખકારી રે, દ્વિજ પત્ની પટેલ રે, એક સોદાગર રસરેલ રે, મિસરી દાસ ચતુર્ભુજ ભાવે રે, ગોપાલ દાસ ગોરવા કહાવે રે, એક ક્ષત્રિય રઘુનાથ રે, ઓ ગોત્રવાળી હરી હાથ રે, દવે ઈશ્વર દાસ સાચોરા રે, સંત દાસ ક્ષત્રિય ગુણ ગોરા રે, ક્ષત્રિય સુત ને સુત બ્રાહ્મણનો રે, એક વૈષ્ણવ રાજનગરનો રે, વૈષ્ણવ ભગવાન દાસ સોહાવે રે, એક દક્ષિણી વૈષ્ણવ આવે રે, સ્વામી કૃષ્ણ દાસ વિલાસી રે, એક ક્ષત્રિય મથુરાવાસી, દ્વિજ જોશી રાજા બીમારે, શાહુકાર સુત સુખ સીમારે, એક ક્ષત્રિય જાદવ દાસ રે, હરિજન મથુરા વાસ રે, શાહુકાર વળી ક્ષત્રાણી રે, એક બ્રજવાસી શુભવાણી રે, દાસ પુરુષોત્તમ પોકરણા રે, વળી દુર્ગા દાસ ગુણ ગણા રે, ક્ષત્રિય ચોપડા ધ્યાન દાસ રે, લક્ષ્મી દાસ ગુજરાતમાં વાસ રે, તારા ચંદને ચતુર બિહારી રે, વૈષ્ણવ ગુજરાતી અતિ ભારી રે, હરિદાસ ને મોહન દાસ રે, માધો સારસુત ગુણ રાશ રે, દ્વિજ બેટી ક્ષત્રિય કન્યા રે, એક ચોર સેવક થયો ધન્ય રે, એવા ઉત્તમ શ્લોક દાસ રે, ખેડા વાળા ભગત રસરાસ રે, સાસુ ને સસરો જ્ઞાની રે,
રજપૂતની બેટી પરમાણી રે, સચોરા દ્વિજયાનંદ દાસ રે, એક ભીલડી છે સુખ રાસ રે. સગન દાસ દેવાદાસ કણબી રે, રાજપુત્ર મોહનદાસ ધર્મી રે, નર નારી વસે છે પ્રયાગ રે, માધવદાસ સુરત અનુરાગ રે, ભટ્ટ કલ્યાણજી વીરબાઈ રે, મહારાજ પુરુષોત્તમ સુખદાઈ રે, રૂડા રતનજી અધિકારી રે, રૂપાબાઈ પરમ ગુણક્વારી રે, વૈષ્ણવ ક્ષત્રિય છે આગરાઈ ને, એક મહીધર ને ફૂલબાઈ, દેવ ભીમ ભંડારી રે, રાજા માનસિંહ અધિકારી રે, દવે પુરોહિત સુત વિખ્યાત રે, કૃષ્ણદાસ ગોરવા જાત રે, વડનગરના માધવદાસ રે, દ્વિજ ઉજ્જૈનના સુખ રાસ રે, નારાયણ દાસ સનોડિયા જ્ઞાની રે, લક્ષ્મીદાસ રજો ક્ષત્રાણ, રાજા બિરબલ ને તાનસેન રે, આનંદ ના પરી સુંદર બેન રે, વેણીદાસ દામોદર દાસ વિજયનગરીમાં વાસ રે, એક એક ફળ લખી લીધું રે, લખી હૈયામાં લીધું રે. એક એક ફળ લખી લીધું રે, લખી હૈયામાં લીધું રે. યથામતીએ મેં કહ્યા છે, વળી બીજા છે અપાર, પરમ તત્વનું તત્વ છે એ ભક્તનો આધાર, ભક્ત રાજ શિરોમણીને એકનો આધાર, કર્યા છે ને વળી કરે છે, વળી કરશે નિર્ધાર, તે માટે સર્વપ્રાત ઉઠીને કરીએ સ્મરણ અપાર, કંઠમાં ધારણ કરો તો હરિ મળે સુખ સાર. સર્વે ભગવદીઓને નમન કરીને હું એ જ માંગુ ને, શ્રી વિઠ્ઠલ વરની સૃષ્ટિ ઉપર રહો દુર્લભ પ્રેમ, એ માટે સર્વ પ્રાતે ઉઠીને કરીએ સ્મરણ અપાર, કંઠમાં ધારણ કરીએ તો પ્રભુ આપે સુખ સાર, હરિ મળે સુખ સાર. સર્વે ભગવદીઓને નમન કરીને હું તો એ જ માંગુ ને, શ્રી વિઠ્ઠલ વરની સૃષ્ટિ ઉપર રહો દુર્લભ પ્રેમ. આ રીતે 252 વૈષ્ણવનો ધોળ અહીં વિરમે છે અને અહીં કહ્યું છે કે ભગવદીઓના નામ લેવાથી હરિ મળે સુખ સાર અને પ્રાત ઉઠીને કરીએ નામ ઉચ્ચાર. એટલે સવારે ઉઠીને 84-252 વૈષ્ણવનું ધોળ બોલવું જોઈએ. ભગવદીઓનું ચિંતન કરવાથી, એમના નામનું સ્મરણ કરવાથી ભક્તિમાં આવતા પ્રતિબંધો દૂર થાય છે અને આપણા ભાવની વૃદ્ધિ થાય છે. અને એવું પણ બને ખરા કે આ ભગવદીઓના નામોનું સ્મરણ કરવાથી કોઈ એક ભગવદી આપણા હૃદયમાં પ્રવેશે અને આપણને નવી ચેતના પ્રાપ્ત થાય અને સેવા સ્મરણ સત્સંગમાં અલૌકિક આનંદ લેવાનો લાવો મળે. આ રીતે આજના સત્સંગને અહીં જ વિરામ આપીએ. આજનો આ સત્સંગ શ્રીનાથજી, શ્રી યમુનાજી, શ્રી મહાપ્રભુજી અને 84-252 ભગવદીઓના ચરણારવિંદમાં સમર્પિત કરું છું. જય શ્રી કૃષ્ણ.